દરેકની પોતાની એક કહાની હોય છે. તેવી જ એક કહાનીની આપણે અહીં વાત કરવાના છીએ. કોઈ એક ટ્રેનમાં એક પિતા અને પુત્ર મુસાફરી કરી રહ્યા હતા. પુત્રની ઉંમર આશરે 20 વર્ષ હતી. પિતા વિન્ડો સીટ પર બેઠા હતા. પુત્રએ જીદ કરી કે તેને વિન્ડો સીટ પર બેસવું છે. પિતા માની ગયા. પુત્ર વિન્ડો સીટ પર બેસી ગયો. આજુબાજુ બીજા મુસાફરો પણ બેઠા હતા. જ્યારે ટ્રેન ચાલવા લાગી તો વિન્ડો સીટ પર બેઠેલો પુત્ર વિચિત્ર વ્યવહાર કરવા લાગ્યો. ક્યારેક તે પિતાને કહેતો, પિતાજી જુઓ, વૃક્ષ પાછળ જઈ રહ્યા છે, વાદળો પણ પાછળ છૂટી રહ્યા છે. નદી અને પુલ જોઈને પણ તે ખૂબ ખુશ થવા લાગ્યો. તેનો આવો વ્યવહાર જોઈને ત્યાં બેઠેલા લોકોને લાગ્યું કે કદાચ આ યુવકને કોઈ માનસિક બીમારી છે, એટલે જ તે આ પ્રકારનો વ્યવહાર કરી રહ્યો છે. તે યુવક ઘણીવાર સુધી આવો વ્યવહાર કરતો રહ્યો. ત્યારે જ નજીક બેઠેલા એક વ્યક્તિએ તેના પિતાને કહ્યું કે તમારા દીકરાને કોઈ સારા ડૉક્ટરને બતાવો. તેનો વ્યવહાર સામાન્ય નથી. બની શકે છે કે તેને કોઈ માનસિક બીમારી હોય. તે વ્યક્તિની વાત સાંભળીને પિતાએ કહ્યું, અમે અત્યારે ડૉક્ટર પાસેથી જ આવી રહ્યા છીએ. પિતાની વાત સાંભળીને વ્યક્તિને આશ્ચર્ય થયો. તો પિતાએ કહ્યું, મારો દીકરો જન્મથી જ અંધ હતો. થોડા દિવસ પહેલાં જ તેને કોઈ બીજાની આંખો લગાવવામાં આવી છે અને જીવનમાં પહેલી વખત તે દુનિયા જોઈ રહ્યો છે. આ વસ્તુઓ તેના માટે એકદમ નવી છે, એકદમ એવી રીતે જ જેમ કોઈ નાના બાળક માટે હોય. એટલે તે આવો વ્યવહાર કરી રહ્યો છે. પિતાની વાત સાંભળીને આજુબાજુ બેઠેલા લોકોને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે યુવકના પિતાની પાસે માફી પણ માગી. તો અહીં ઘણી વખત આપણે હકીકત જાણ્યા વિના જ લોકો પ્રત્યે પોતાનો વિચાર બનાવી લઈએ છીએ. આપણે એના વિશે જ વિચારીએ છીએ જે આપણને દેખાય છે. જ્યારે બધા લોકોની પોતાની એક કહાણી હોય છે, એટલે લોકો પ્રત્યે વિચાર બનાવતા પહેલાં તેમના વિશે સંપૂર્ણ માહિતી જાણી લેવી જોઈએ.